Good morning, friends. Last time we have learnt Unit 1. I hope you all have completed homework. Today we are going to commence Unit 2. Unit 2 LMBB. Learn more, be brighter. વધારે શીખો અને વધારે તેજસ્વી બનો. બ્રાઇટ એટલે તેજસ્વી, એનું કમ્પેરેટિવ ડિગ્રી છે. ગ્રામરનો ટોપિક આપણે લઈશું ત્યારે શીખીશું બ્રાઇટ, બ્રાઇટર, બ્રાઇટેસ્ટ. બ્રાઇટર એટલે વધારે તેજસ્વી. મચ, મોર, મોસ્ટ. મોર એટલે પહેલાં કરતાં વધારે. અગેન લર્ન મોર, બી બ્રાઇટર. વધુ શીખીએ, વધુ તેજસ્વી બનીએ. એક્ટિવિટી 1. હિયર ઇઝ given a small poem. Listen, recite and enjoy the poem. First, for me, you listen to me. Whenever I see others taller than I feel that I am small and I wish I were tall. Whenever I see someone overtakes me, I wish my legs were longer to carry me faster. Whenever I hear, "Oh, your friend is such a dear," I feel like asking why, and it makes me cry. Then comes my mother who says, "Don't bother, don't bother. I love you, my dear." The words I'm happy to hear. આ કવિતામાં ઇંગ્લિશમાં માનો મહિમા વર્ણવેલો છે. પોએટ, કવિ એમ કે છે, વેનેવર આઈ સી અધર્સ ટોલર ધેન આઈ, જ્યારે જ્યારે હું મારા કરતાં બીજા કોઈને વધારે ઊંચા જોઉં છું, મતલબ મારા કરતાં કોઈ આગળ હોય છે એવું જ્યારે મને થાય છે, ત્યારે આઈ ફીલ ધેટ આઈ એમ સ્મોલ. મને એમ લાગે છે કે હું ખૂબ નાનો છું, મારે હજુ ખૂબ મોટા બનવાની જરૂર છે. એન્ડ આઈ વિશ આઈ વેર ટોલ, અને મને એમ ઈચ્છા થાય કે હું પણ ઊંચો હોત તો. વેનેવર આઈ સી સમવન ઓવરટેક્સ મી, જ્યારે હું કોઈ મને પાછળ છોડીને આગળ નીકળી જતું જોઉં છું, ત્યારે મને એમ થાય, આઈ વિશ માય લેગ્સ વેર લોંગર ટુ કેરી મી ફાસ્ટર, કે જો મારા પગ મને વધારે ઝડપથી દોડી શકવા માટે થોડાક લાંબા હોત તો કેવું સારું. વેનેવર આઈ હિયર, "ઓ, યોર ફ્રેન્ડ ઇઝ સચ અ ડિયર." જ્યારે હું એમ સાંભળું, જ્યારે મને એમ ખબર પડે કે મારા કોઈક મિત્રને બીજો કોઈક સરસ મજાનો પ્રેમાળ મિત્ર છે, ત્યારે મને એમ થાય, આઈ ફીલ લાઈક આસ્કિંગ વાય. મને એમ પૂછવાનું મન થાય કે કેમ તારે આટલું સરસ પ્રેમાળ મિત્ર છે અને મારે કેમ આવો કોઈ મિત્ર નહીં હોય. કવિ એમ કહેવા માગે છે કે જ્યારે નાના બાળકને કે મોટી વ્યક્તિને મુશ્કેલીઓ આવે, જ્યારે એમ લાગે કે હું બધા કરતાં પાછળ છું,
મારે આગળ જવાની જરૂર છે, મારે કોઈકની મદદની જરૂર છે, અને એવા સમયે ધેન કમ્સ માય મધર, મારી મા આવે છે, મારા મમ્મી આવે છે, હુ સેઝ ડોન્ટ બોધર, એ એમ કહે છે કે બેટા ચિંતા કરીશ નહીં, બોધર વરી, ચિંતા કરવી, ડોન્ટ બોધર, આઈ લવ યુ માય ડિયર, અરે બકા હું છું ને, તું શું કામ ચિંતા કરે છે, હું તને બધું શીખવી દઈશ, બીજા કરતાં મોટો બનાવી દઈશ, બીજા કરતાં તું ઝડપથી આગળ જઈ શકે તેવો બનાવી દઈશ, ભણવામાં તને હોશિયાર બનાવી દઈશ. એમ કહેવાય છે ને કે મધર ઇઝ અ ગુડ ફ્રેન્ડ, ગુડ ટીચર એન્ડ અ ગુડ ફિલોસોફર. ગુજરાતીમાં પણ માં તે માં અને બીજા બધા વગડાના વા એવું કહેવાય છે. આ પોએમમાં કવિએ સેમ એવું કહ્યું છે કે બધી જ તકલીફો વચ્ચે પણ માની પ્રેમાળ હૂંફ એટલી બધી કિંમતી હોય કે માણસની બધી જ તકલીફો દૂર થતી હોય તેવું લાગે છે, અને બધી જ સમસ્યાઓમાંથી આપણને ઉકેલ મળી રહ્યો હોય તેવું લાગે છે. આઈ લવ યુ માય ડિયર, ધ વર્ડ્સ આઈ એમ હેપી ટુ હિયર. અને માના આવા પ્રેમાળ શબ્દો સાંભળી અને હું ખુશ થઈ જાઉં છું, મારી બધી જ તકલીફો સમાપ્ત થઈ જાય છે. લેટ્સ નાઉ વી વિલ સી એક્ટિવિટી 2. એક્ટિવિટી 2, સી ધ પિક્ચર એન્ડ સ્ટડી ધ ઇન્ફોર્મેશન. ચિત્ર જુઓ અને માહિતીનો અભ્યાસ કરો. બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ. બુર્જ ખલીફા એ સૌથી વધારે ઊંચામાં ઊંચું મકાન છે. બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. આખી દુનિયાનું સૌથી વધારે ઊંચું બિલ્ડિંગ બુર્જ ખલીફા છે. ઇટ ઇઝ સ્કાયસ્ક્રેપર ઇન દુબઈ. તે દુબઈનું ગગનચુંબી બિલ્ડિંગ છે. દુબઈમાં આવેલું આકાશને આંબી જાય તેટલું ઊંચું મકાન છે. ઇટ હેઝ 163 ફ્લોર્સ. ફ્લોર ફ્લોર મીન્સ સ્ટોરી, માળ. જો મિત્રો STORY સ્ટોરી એટલે વાર્તા થાય, પણ STOREY સ્ટોરી એટલે માળ થાય, ફ્લોર. આ જે બુર્જ ખલીફા નામનું બિલ્ડિંગ છે તેમાં 163 જેટલા માળ છે. ઇટ્સ હાઇટ ઇઝ 827.8 મીટર્સ. તેની ઊંચાઈ 827.8 મીટર જેટલી છે. ઇટ ઇઝ અબાઉટ 2722 ફીટ. FT is a small form of feet. તે લગભગ 2722 ફૂટ જેટલું ઊંચું છે. ઇટ ઇઝ ધ ટોલેસ્ટ મેન મેડ સ્ટ્રક્ચર ઇન ધ વર્લ્ડ. મેન મેડ સ્ટ્રક્ચર, માનવ સર્જિત માળખું. તે દુનિયાનું સૌથી ઊંચામાં ઊંચું માનવ સર્જિત માળખું છે. ઇટ્સ બેઝ ઇઝ 3,33,100 સ્ક્વેર ફીટ. તેનો પાયો જે છે બિલ્ડિંગનો, બેઝ, ફાઉન્ડેશન, પાયો, તે 3,33,100 ચોરસ ફૂટ જેટલો છે. ઇટ હેઝ ધ લોંગેસ્ટ વોટર સપ્લાય લાઇન. તેમાં સૌથી
દુનિયાની વધારેમાં વધારે લાંબામાં લાંબી પાણી પુરવઠાની લાઈન છે. ઇટ હેઝ ધ લોંગેસ્ટ લિફ્ટ્સ, અને આખી દુનિયાની સૌથી મોટામાં મોટી લાંબામાં લાંબી લિફ્ટો હોય તો તે પણ આ બિલ્ડિંગમાં જ છે. ઇટ્સ કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન વોઝ $1.5 બિલિયન. કોસ્ટ, કિંમત, કન્સ્ટ્રક્શન બાંધકામ, તેના બાંધકામની કિંમત $1.5 બિલિયન જેટલી છે. ઇટ ઇઝ ધ મોસ્ટ એક્સપેન્સિવ બિલ્ડિંગ. તે મોસ્ટ એક્સપેન્સિવ સુપરલેટિવ ડિગ્રી આખી દુનિયાનું સૌથી વધારેમાં વધારે મોંઘું બિલ્ડિંગ છે. થોડાક શબ્દો જોઈએ. THAN ધેન એટલે ના કરતાં ડિગ્રીમાં વપરાય છે, પણ THEN ધેન એટલે પછી, ત્યારે, ફીલ અનુભવવું, FEEL, પણ FILL ફીલ એટલે ભરવું, હિયર HEAR સાંભળવું, પણ HEAR હિયર એટલે અહીં, બોધર ચિંતા કરવી, પણ બ્રધર એટલે ભાઈ, સ્કાયસ્કેપર ગગનચુંબી, લિફ્ટ એલિવેટર. એક્સપેન્સિવનું સિમિલર છે કોસ્ટલી. નાઉ you have to say whether the following sentences are true or false on the basis of the activity you have just learnt. Statement number 1. The tallest building in the world is Burj Khalifa. You know, this sentence is true. Number 2, it is the smallest building in Dubai. This one is incorrect statement. Number 3, no other building has so long water supply line as the Burj Khalifa has. True. Number 4, its lift system is the longest world in the world. તેની લિફ્ટની જે સિસ્ટમ છે તે દુનિયાની સૌથી લાંબામાં લાંબી છે. This sentence is also true. Its cost was higher than any other building in the world. Number 5, તેની કિંમત દુનિયાના કોઈ પણ બિલ્ડિંગ કરતાં સૌથી વધારે છે. This statement is also true. Now, activity 3. Activity 3 is on the base of degree. મેં પહેલાં જ કહ્યું કે ગ્રામરનો ટોપિક લઈશું ત્યારે આની ડિટેલ ચર્ચા કરીશું, પણ ઇંગ્લિશમાં 3 degrees of comparison હોય છે. The first is positive degree, સમાનતાદર્શક તુલના, જેના માટે S, એડજેક્ટિવ S અથવા નોટ સો એડજેક્ટિવ ઓર એડવર્બ પ્લસ એચનો ઉપયોગ થાય છે. The second one is the comparative degree. એમાં એડજેક્ટિવ કે એડવર્બનું ER વાળું અથવા આગળ મોર લગાવીને બનાવેલું રૂપ લખાય છે, પાછળ THAN લખીને કરતા લખાય છે. Whereas the third one is the superlative degree. કોઈ ચોક્કસ સમુદાયમાં કે કોઈ ચોક્કસ જૂથમાં સૌથી શ્રેષ્ઠ જે છે એ બતાવવા માટે
સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે વિશેષણ કે ક્રિયા વિશેષણને EST પ્રત્યય લગાવીને અથવા આગળ મોસ્ટ લગાવીને સુપરલેટિવ ડિગ્રીનું રૂપ બનતું હોય છે. એની અહીંયા પ્રેક્ટિસ આપેલી છે. લુક એટ ધ પિક્ચર એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ using the correct words. Number 1, you can see the pictures in your book. There are 3 boxes in the picture. A, second box is blank. The second box is small. B, third box is blank, then first box. The third box is smaller than the first box. Then છે તો comparative degree આવશે. C, second box is the smallest of all the boxes. Of all. Superlative આવશે. Smallest. Number 2, here in a picture you can see 3 trees which are of different sizes. A, the apple tree does not have blank trunk. See friends, trunk ઝાડનું થડ, trunk હાથીની સૂંઢ. The apple tree does not have thick trunk. The trunk of the mango tree is blank. Then the apple tree, thicker than. See, the banyan tree has the blank trunk of all the trees of all. The banyan tree has the thickest trunk of all the trees. 3, in a picture 3 men are given. A, Arnav is blank boy, short boy. B, Aditya is the blank boy in the class. Aditya is the in the class, the smallest. Aditya is the shortest boy in the class. C, Yuvraj is shorter than Arnav. Then, shorter. Comparative degree. Let's see the main part of the unit, activity 4. I will read the unit aloud first for you. You all will listen it carefully and then we will see about it. Songs of songs. The great ruler of India, Akbar, had 9 gems in his court. The 9 gems are the greatest in their own fields. One of them was Tansen, a great musician. He played different types of musical notes for the king. He played rags like Malkans, Deepak, Kedar, Malhar, etc. Tansen made some innovations in Malhar Rag and created Miya Malhar Rag. One evening, the king was in his court. He said to Tansen, Ustad ji, play something new on your Tanpura and make us happy. Tansen agreed. He took his Tanpura. He started the Rag Darbari
the court became calm and quiet. People forgot everything around them. After some time, the king looked up, his eyes bright with praise. Wonderful, he said. Superb. I listened to you every day, but this was the best. Tansen bowed before the king. I think you have the most wonderful voice in the world, said the king. Well, my lord, there is someone who sings better than I, said Tansen with a smile. Really? Cried the disbelieving king. Then I must have him sing in my court. Can you arrange it? Asked the king. Tansen shook his head. I'm afraid he will not come to the court. What? Even if he hears that, the king himself requests him? No, not even then. Akbar was eager to meet him. Very well, Ustadji, said the king with a smile. He looked into Tansen's eyes. If he doesn't come here, I shall go to him myself. Will you take me to him? Asked the king. Okay, you have heard the unit. Now I am starting to explain it. Songs of song. Geetonu Geet. The great ruler of India, Akbar had 9 gems in his court. Ruler, the person who rules over the state, is called ruler. Ruler એટલે શાસક, ruler એટલે રાજા. જેમ્સ રત્નો. કોર્ટ, હાલની ભાષામાં કોર્ટ એટલે ન્યાયાલય. પણ રાજાઓના સમયમાં કોર્ટ એટલે દરબાર. સિરિયલમાં તમે જુઓ છો, વચ્ચે ઊંચા સ્ટેજ ઉપર રાજા બેઠેલા હોય છે અને બંને બાજુએ સરસ મજાના સિંહાસનો ઉપર એમના રાજ દરબારીઓ બેઠેલા હોય છે, જેને કોર્ટ કહેવાય છે. કોર્ટ. મહાન શાસક અકબર, એમના દરબારમાં નવરત્નો હતા. સારો રાજા, સારો શાસક, સારી વ્યક્તિ હંમેશા પોતાની આસપાસ સારી, નિપુણ, હોશિયાર વ્યક્તિઓને એટલા માટે રાખે છે કે એને સારા વિચારો પ્રાપ્ત થાય, અને સારા વિચારો પ્રાપ્ત થાય તો એ સારું કામ કરી શકે. આપણે સાંભળેલું છે રાજા અકબર વિશે, ન્યાય માટે જાણીતા હતા અને એટલા માટે જે ન્યાય કરી શકતા હતા એ ઉદાર હતા. એમના દરબારમાં વિદ્વાન માણસોનો, જુદા જુદા ક્ષેત્રોના વિદ્વાન માણસોનો જમાવડો રહેતો હતો અને એ લોકો હંમેશા એમનું માર્ગદર્શન કરતા હતા રાજ્ય શાસનમાં અને અન્ય તમામ બાબતોમાં. તો રાજા અકબરના દરબારમાં આવા નવરત્નો હતા. The 9 gems were greatest in their own fields. On, OWN, on એટલે પોતાનું. 9 નવરત્નો પોતપોતાના તેમના સૌના ક્ષેત્રોમાં નિષ્ણાત હતા, હોશિયાર હતા, સૌથી મહાન હતા. One of them was Tansen, અને તે પૈકીના એક હતા તાનસેન. એક રત્ન હતું તાનસેન. We all know about Tansen. He was the greatest musician of that time. He played different types of musical notes for the king. Play એટલે રમવું.
પ્લે એટલે રમત, પ્લે એટલે ખેલ. એક પ્લે એટલે વાજિંત્ર વગાડવું, બીજું પ્લે એટલે ભજવવું, રોલ પ્લે કરવું. દરેક ભાષામાં જેમ હોય છે તેમ ઇંગ્લિશમાં પણ એકના એક શબ્દના અનેક અર્થ હોય છે. હી પ્લેડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુઝિકલ નોટ્સ. મ્યુઝિક એટલે સંગીત, મ્યુઝિકલ સંગીતને લગતું, નોટ્સ એટલે સ્વર. તે રાજા માટે સરસ મજાના સંગીતના સ્વરો, જુદા જુદા પ્રકારના, ડિફરન્ટ ટાઈપ્સ કાઇન્ડ્સ પ્રકાર, તે રાજા માટે વિવિધ પ્રકારના સુરો રેલાવતા. હી પ્લેડ રાગ્સ લાઈક મલકાંસ, દીપક, કેદાર, મલ્હાર એટસેટેરા. તે મલકાંસ, દીપક, કેદાર, મલ્હાર વગેરે જેવા રાગ ગાતા. તાનસેન મેડ સમ ઇનોવેશન્સ ઇન મલ્હાર રાગ. ઇનોવેશન્સ, ઇમ્પ્રુવમેન્ટ્સ, સુધારા વધારા. તાનસેને મલ્હાર રાગમાં કેટલાક સુધારા વધારા કર્યા. એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ, અને તેમણે મિયા મલ્હાર રાગની રચના કરી. ક્રિએટ કરવું, રચના કરવું, કમ્પોઝ કરવું, બનાવવું. અકબર રાજા, ન્યાયપ્રિય રાજા, મુસ્લિમ રાજા હતા, અને એમને ગમે એવા પ્રકારના સંગીત બનાવવા માટે એમને મલ્હાર રાગમાં થોડાક ફેરફારો કરી અને સરસ મજાનો રાગ બનાવ્યો, જેનું નામ આપ્યું મિયા મલ્હાર રાગ. વન ઇવનિંગ ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ. એક સાંજના રોજ રાજા તેમના દરબારમાં હતા. હી સેડ ટુ તાનસેન. તાનસેને કહ્યું, ઉસ્તાદજી, અકબર યુઝ ટુ સે તાનસેન ફોન્ડલી ઉસ્તાદજી. પ્રેમથી લાડમાં અકબર તાનસેનને ઉસ્તાદજી કહીને સંબોધતા હતા. ઉસ્તાદજી, પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા એન્ડ મેક અસ હેપી. ઉસ્તાદજી, તમારા તાન ઉપર આજે કંઈક નવા જ પ્રકારનું સંગીત રેલાવો, નવા જ પ્રકારનું કંઈક રજૂ કરો અને અમને ખુશ કરી દો. તાનસેન અગ્રીડ. તાનસેન સંમત થઈ ગયા. અગ્રી, સંમત થવું. અપોઝિટ વર્ડ છે ડિસઅગ્રી. ના સંમત થવું, ના પાડવી. રિફ્યુઝ, ડિક્લાઇન, સે નો, એગ્રી, ડિસએગ્રી. તાનસેન સંમત થઈ ગયા. હી ટુક હિઝ તાનપુરા. તેમણે તેમનો તાનપુરા લીધો. હી સ્ટાર્ટેડ ધ રાગ દરબારી. અને દરબારી રાગ ગાવાનું એમણે શરૂ કરી દીધું. ધ કોર્ટ બીકેમ કામ એન્ડ ક્વાઇટ. આખો દરબાર શાંત અને સ્તબ્ધ બની ગયો. સંગીતની અસર એટલી બધી જબરજસ્ત હતી કે દરબારમાં બેઠેલા બધા જ દરબારીઓ, બધા જ લોકો રાજા સહિત પ્રભાવિત થઈ ગયા અને એટલા બધા સંગીત સાંભળવામાં ખોવાઈ ગયા છે કે કોઈ વાતચીત કરતું નથી અને બધા જ આનંદ માણી રહ્યા છે સંગીતનો. આખો દરબાર શાંત અને સ્તબ્ધ થઈ ગયો છે. પીપલ ફરગોટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ. લોકો તેમની આસપાસ કોણ બેઠું છે બધું જ ભૂલી ગયા. શું થાય છે? બધું જ ભૂલી ગયા. ફરગેટ, ભૂલી જવું. આફ્ટર સમ ટાઈમ ધ કિંગ લુક્ડ અપ. થોડાક સમય પછી, સંગીતનો આસ્વાદ માણ્યા પછી રાજાએ થોડીક આંખો ખોલી ઉપર જોયું.
હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઝ, અને રાજાની આંખો પ્રશંસાના ભાવથી ચમકી રહી હતી. વન્ડરફુલ, હી સેડ, અદ્ભુત, સુપર, અતિશ્રેષ્ઠ, અતિશ્રેષ્ઠ. આઈ લિસન ટુ યુ એવરી ડે, હું દરરોજ તને સાંભળું છું. બટ ધીસ વોઝ બેસ્ટ, પણ આજે તો તે કમાલ કરી દીધી. આજનું સંગીત તો તારું શ્રેષ્ઠ પ્રકારનું હતું. તાનસેન bowed before the king. તાનસેન વિવેક બતાવે છે, રાજા સમક્ષ નમન કરે છે. જ્યારે આપણી કોઈ પ્રશંસા કરે, જ્યારે આપણી સાચી પ્રશંસા કોઈ કરે, ત્યારે આપણી આંખો, આપણું દિલ નમ્રતાથી ઝૂકી જાય છે. એમ આભાર વ્યક્ત કરવા માટે તાનસેન રાજા સમક્ષ નમન કરે છે. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ. રાજા એમ કહે છે કે હું એમ માનું છું, આઈ થિંક, હું એમ માનું છું કે દુનિયામાં તારી પાસે સૌથી વધારે સારામાં સારો અવાજ છે. રાજાએ કહ્યું, સેડ ધ કિંગ, વેલ માય લોર્ડ, ઠીક છે નામદાર. there is someone who sings better than I. પ્રશ્ન પૂછવા માટે હું વપરાય તો હું એટલે કોણ, પણ વાક્યમાં બે ભાગને જોડવા માટે હું વપરાય તો હું એટલે કે છે. ઠીક છે નામદાર, પણ એવી પણ એક વ્યક્તિ છે કે જે હું સિંગ્સ બેટર દેન આઈ, કે જે મારા કરતાં પણ વધારે સારી રીતે ગાય છે. સેડ તાનસેન વિથ અ સ્માઇલ. તાનસેને સ્મિતપૂર્વક કહ્યું, માય લોર્ડ, માય લોર્ડ. જજ, રાજા વગેરે જેવી મોટી વ્યક્તિઓને ઇંગ્લિશમાં જ્યારે વાત કરતા હોય ત્યારે સંબોધન કરવા માટે આવા શબ્દો વપરાય છે. બીજા પણ ઇંગ્લિશમાં આવા શબ્દો છે. યોર એક્સેલન્સી, યોર મેજેસ્ટી. ધાર્મિક નેતા હોય, ધાર્મિક કોઈ વડીલ હોય, તેના માટે યોર હોલીનેસ, માય લોર્ડ, મી લોર્ડ, યોર ઓનર, આવા વિવિધ શબ્દોનો પ્રયોગ થાય છે. સંસ્કૃતમાં, ગુજરાતીમાં મહોદય, મહાશય, નામદાર, સ્વામી, માલિક વગેરે જે શબ્દો વાપરીએ છીએ એના માટે ઇંગ્લિશમાં ફરીથી યોર એક્સેલન્સી, યોર હાઈનેસ, યોર મેજેસ્ટી વગેરે જેવા શબ્દો પ્રયોજીએ છીએ. વેલ માય લોર્ડ, દેટ ઇઝ સમવન હુ સિંગ્સ બેટર દેન આઈ, સેડ તાનસેન વિથ અ સ્માઇલ. રિયલી, રિયલી, એકચ્યુઅલી, ઇનફેક્ટ, ખરેખર, ઇન્ડીડ, cried the disbelieving king. Believe, માનવું. Disbelieve, ના માનવું. Disbelieving, માન્યામાં ન આવે તે રીતે. બિલીવ એટલે માનવું, એનું નામ બને છે બિલીફ એટલે માન્યતા. રાજાને માનવામાં ન આવે એ રીતે રાજાએ કહ્યું કે ખરેખર, then I must have him sing in my court. તો પછી મારે સિંગ એટલે ગાવું, પણ હેવ સિંગ, મેક સિંગ એટલે ગવડાવવું. તો પછી મારે, જો એવું જ છે તો પછી મારે એને મારા દરબારમાં ગવડાવવું જ પડશે. કેન યુ અરેન્જ ઇટ? તું એ વ્યક્તિ મારા દરબારમાં ગાય એવી વ્યવસ્થા ગોઠવી શકીશ? આસ્ક ધ કિંગ, રાજા પૂછે છે. તાનસેન shook his head.
તાનસેન ડિનાઇઝ. તાનસેન તેમનું માથું ધોણાવીને ના પાડે છે, પ્રેમપૂર્વક નમ્રતાપૂર્વક ના પાડે છે. આઈ એમ અફ્રેડ, મને શંકા છે. હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ, મને શંકા છે કે તે દરબારમાં આવશે નહીં. વોટ, શું વાત કરે છે? ઇવન ઇફ હી હિયર્સ ધેટ, ઇવન ઇફ, પણ, તો પણ, હી હિયર્સ ધેટ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ, શું એને એમ ખબર પડે કે રાજા પોતે તેને વિનંતી કરી રહ્યા છે, તો પણ નહીં. નો, નોટ ઇવન ધેન, ના, તો પણ નહીં. એ પોતાના જ મૂળના રાજા છે, એમને એવી કોઈ પ્રસિદ્ધિની પડી નથી કે એવા કોઈ દેખાવ માટે પણ ગાતા નથી, એટલે એ અહીંયા નહીં આવે. અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ. ઈગર, આતુર. અકબર તેમને મળવા માટે ખૂબ આતુરતા. જો એટલા જ માટે અકબરને મહાન રાજા કહ્યા છે. બીજો કોઈ રાજા હોય તો એમ કહે કે અરેસ્ટ હિમ and take him to the court. He would have sent the soldiers. પણ મહાનતા એટલા માટે જ એમની હોય છે કે રાજા છે છતાંય હુકમ નથી કરતા, કલાકારની કિંમત કરે છે. વેરી વેલ ઉસ્તાદજી, ઉસ્તાદજી ઠીક છે, સેડ ધ કિંગ, રાજાએ કહ્યું. With a smile, he looked into તાનસેન્સ eyes. સ્મિતપૂર્વક તે તાનસેનની આંખોમાં જુએ છે. તાનસેનને એમ કહેવા માગે છે કે કંઈ જ વાંધો નહીં, એ પોતે નહીં આવે તો મારે એવો કોઈ હુકમ કરવો નથી. ઇફ હી ડઝ નોટ કમ હિયર, જો તે અહીં નથી આવી શકતા તો, જો તે, ઇફ, જો તો, જો તો તે અહીં નહીં આવે તો, આઈ શેલ ગો ટુ હિમ માય સેલ્ફ, હું પોતે જ તેમની પાસે પહોંચી જઈશ. વિલ યુ ટેક મી ટુ હિમ, તું મને તેમની પાસે લઈ જઈશ? આસ્ક ધ કિંગ, રાજાએ પૂછ્યું. ઓકે માય ફ્રેન્ડ્સ, ટુડે I conclude my today's video, and we will meet for the same lesson next time in the next video. Have a nice day.